મિત્રો અમારો ભાઈ પણ પતંગ ચગાવે છે. આજ છે ખીહર ઉત્તરાયણ. હા ભાઈ એક આવ્યા છે. બધા વાડીમાં પતંગ લૂંટે છે. કોને ખબર? આ બધા આખી ગામ પતંગ ચગે છે. ઉત્તરાયણ છે. ઉતર્યો છે ધાબા ઉપર. ગરેડા બધા આપણું વસ્તુ આયા પીડ્યું છે. જો તમે આ બધું આ પતંગો ને ગરેડા ને બોરાડા ને જો આ આપણું વસ્તુ પીડ્યું છે. આગળ નયન અહીંયા પતંગો પીડી, અહીંયા પીડી, પછી અહીંયા પતંગો પીડી. અને એક ભાઈ તો સકાવે છે. બીજા ભાઈ એક આવી ગયા છે. તમે કંઈક કહી ગયો તો ભાઈ અમારા વિડીયોમાં? ઓ ભાઈ અમારા વિડીયોમાં કંઈક કહી ગયો તો? આંખ ના ખુલતી દો ભાઈ ની રાતે, આખી રાતનો ઉજાગર છે. એક ભાઈ બહુ મોટી પતંગ ચગાવે દોરાથી, મોટા દોરા, બહુ મોટી પતંગ ચગાવે. અમારા કાકા છે એ બહુ મોટી પતંગ રહે પતંગ બનાવતા. હા, બનાવીને ચગાવે પતંગ. તો મિત્રો અમે જઈએ છીએ ધાબા ઉપર. હવે અમે ધાબા ઉપર જઈએ છીએ. આ તમને ધાબાના નજારો બતાવું. અમારા ગામની ખીહર ના બધા મિત્રો છે. આ બધા છે. આ જોયા ભાઈ નવા આવ્યા. આ ભાઈ આ નવા આવ્યા તો કેતા. હા ને એક ભાઈ, હા ભાઈ નવા આવ્યા. હમુ જોઈ આશિક, આશિક આયા હમુ જોતો. એક આ ભાઈ નવા આવ્યા. આ ભાઈ એક નવા આવ્યા. બીજું કોણ આવ્યું નવું? એક આ તો હતો. આ ભાઈ પતંગ ચગા શક્તિ ને તો આંધી પતંગ ના શક્તિ, આંધી પતંગ ના શક્તિ. લે 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 ખોટા ખોટલો કે પતંગ કપાઈ ગયેલી, પતંગ કપાઈ ગયેલી. બોલતા બોલતા ઢીંગલી ડાન્સ કરે તો. કેટલી પતંગ ચગે જોવો તમે. આ ભાઈ હમણાં પતંગ ચગાવવાના છે. તમારે જોવું હોય તો બ્લોકમાં જોડાઈ રહેજો. ને આ ભાઈ જોવો પતંગ ઉડાડે છે હમણાં શકે છે. જોજો આ પતંગ છે ને ચેનલ જ આની આ ભાઈ ની છે. જોજો પતંગ ચગાવ, પતંગ બતાય, પતંગ બતાય. આવડા લોકો છે ને કબૂતરાના નક્કી કાપી નાખવાના છે. કાપી નાખવાના છે મોટા. તમને કેમ લાગે? હાજુ કહેજો મિત્રો. હું તો બસ હવે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમને બહુ મજા આવશે. તો સવારે જ વિડીયો જે હાથ પડવાની બાકી છે મિત્રો. તમે ઉત્તરાયણની મોજ લઈ આ પતંગ આપણી છે. હલો મિત્રો, અમારા લાલા કાકા આવી ગયા છે. પતંગ ઉડાવવા એમ તૈયાર થઈને એમ તો બૂટ બધું પહેરીને. ઓહો આ તો હતો ત્યાં કાંચો દોરો લઈને આવ્યો તો. હવે ભાઈ ની શખ્સિયત જોજો તમે ખાલી. હજી હું નાયા નથી હો. હજી નાવાનું મારે બાકી છે. હું નાય ઘડીક ખમીને નિરાય છે. જવાનું મન નથી થતું ઘરે. હવે લાલા ગરેડો પકડી લીધો છે. એનો છોકરો છે ને, એનો છોકરો પતંગ ચગાવે. છોકરાનો ગરેડો પકડ્યો. નો સારું કહેવાય હે? તો પછી તો ફાઇનલી આપણો મિત્રો 9 વી આવ્યા છે. આ ભાઈ તો મોટી પતંગ ચગાવવાનું ઓલું કરે છે. મોટી પતંગ ચગાવે છે. કેનથી ચગાવે તમે જો? ઇન્દ્રાથી ચગાવે. અમારો ભાઈ બન હું શું કહું કાકા, હા અમારા વિપુલ કાકા આમાં કેવું પડે.
નકર તો પછી એને અપશબ્દ જ કહું, પણ મારા વિપુલ કાકા આમાં કેવું પડે સકાવે હિન્દ્રાથી સકાવે, ગરિયાના જાળીથી ગરિયો સકાવે ને ભમડો એની જાળીથી પતંગ સકાવે. અમારા લાલા ઉભા ને હું 9 વી આવ્યો છું. હું 9 વી આવ્યો છો, આ 9 વી આવ્યો છો. આજા ડબો 9 વી આવ્યો. એ આશી એક ઇન્ટ્રો આપી દે. આ મોટી અમારી પતંગ સકે એ જોવી છે મિત્રો. ગરિયાની જાળીથી પતંગ સકાવે ભાઈ. કપાઈ જાય ગરિયાની જાળી, કપાઈ જાય લા. ગરિયાની જાળીથી પતંગ સકાવે. પવન ગમે એવો હોય ને આવી પતંગ હોય ને આ ઓલી 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 દોરી દોરી ઓલી અમારી પતંગ કોઈ જેદરી આવ્યા. નો કપાય નો કપાય નો કપાય, અમને તો ખબર હતી વહી જાય પતંગ. ભાઈ ની પતંગ કપાઈ ગઈ. આ ઘડિયાની જોડીથી પતંગ કપાઈ ગઈ. પવન બહુ વધી ગયો છે ને ગાઈસ, એટલે પતંગો બંધ કરી દીધી સકાવવાની. પતંગો કઈ બહુ શક્તિ ને એક સકાવ્યા. હું નયન તોડની નો પતંગ શક્તિ જો આમ તો આ કટો છે અમારા ઘઉં ના કટો. થાકી અમારા ઉભા તો હું બોલતા લાલા કાકા હજી આ પતંગ સકાવે છે. આ ભાઈ એક પતંગ સકાવે. ખે કટા ખે લાઈક સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર. કોમેન્ટ તો જરૂર કરજો. ફોલો ન કરો તો કાઈ નહીં. ફોલો ન કરે તો કાઈ નહીં. અમારો વાયરલ થવા જોઈએ. અમે નાઈ બાઈ આવી ગયા છીએ. ના બપોર પડી ગયું, બપોર પડી ગયું છે. હવે પતંગ સકતે બંધ થઈ ગયા. ભાઈ ની પતંગ એ ફાટી ગઈ. ભાઈ ની પતંગ ફાટી ગઈ છે. ને અમારા ગામનો નજારો, અમારા ગામનો નજારો આ બધા પકડે છે ફિરકો. બોલતા આ ભાઈ પકડે છે મારો ફિરકો. હા ભાઈ ફિરકો પકડવાની કોઈ અહીંયા આવી નથી, એટલે આ ફિરકાને પકડાવું. આને પકડાવું હાથમાં ફિરકો. ઘોસડું કરી નાખ્યું. આ કાંચા કુવારા ઘોસડું કરી નાખ્યું. જોખે હા શીખી હો શીખી. બહુ ભારે પતંગ છે, બહુ ભારે. હેલો મિત્રો, જો લૂટેલો માલ લેવા જો 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 દોરો જો બધાનો. સવારથી નું કઈ જોયું ને જો આ વાડીમાં લૂંટતો જો, આ વાડીમાં લૂંટતો હતો. લૂટેલી પતંગ લેવ. આ પભી બેઠી જો, આ પભી આ ભાઈ લૂટેલું લાવ્યા. લૂટેલી લાવ્યા બધી પતંગો જો, બધી કોર જોવે છે, બધાના દોરા જોવે છે. આ ઓલી બાજુ વાળી વાડી માંથી લૂટીને લાવ્યા છે. એટલામાં કોઈ પતંગ ના સકાવતું, એક ભાઈ પતંગ સકાવે. આમ શકે બધી પતંગો. બપોર પડે ને એટલે બધા ખાવા ગયા હોય ને. ઓલા અમારા ભાઈબંધ, અમારા ભાઈબંધ છે બાજુ વાળા ધાબા. એ જઈલા હલો મિત્રો, અમે હવે થાકી ગયા છે, ખાટલે બેસી ગયા. જો હવે ખાવાની આગળ તૈયારી. મજા આવી છે પતંગ સગાવવાની. કાપી નાખી મારી પતંગ, કાપી નાખી કટાઈએ. આ લાલુ જો દોરો વીટવે છે. ઓલો જો આમ બેઠો. બીજી સકાવ્યો કાંગરા વાંધેલી પીડી જા લઈ લે. હા જો ગાંગુલી પતંગ સકાવા. ગરિયો નકર તું એમ કે મારી પતંગ તે આખી સડાઈ નાખી હતી. બધું રેકોર્ડિંગ જ થાવ કરવાનું છે આજ. પછી એમ કે મારી તે પાંચ પતંગ સકાઈ નાખી. કોને લાલુ અરે એમ કે પાંચ પતંગો તે કાપીને મારી સડાઈ નાખી. કોને ભાઈ પતંગ સકાવે છે. જો અહીંયા આ પતંગ આ તો નીચે છે, આ આખી છે. આ કેળણી મારે. જોઈ લો જો જાય. મારા કલેજા બપોર પડી ગઈ. બપોર આ ગાંગુલી જો હજી સકાવે. આખી પતંગ કેવાય. એ પતંગ ને શું કેવાય? સડ્ડો પતંગ સગાવે ગાંગુલી. સડ્ડો
સડ્ડો સકાવે સડ્ડો. હા તો જા લે કાકા ડિસ્કો કરે બધા. વાહ ચડ્ડા ઓ ચડ્ડો ચડ્ડો. મને હું એમ જ ભૂલ ખાઈ જતો એ પતંગ માં જ ખબર પડી ગયા છે મિત્રો. 1 વાગ્યા ઉપર થઈ ગયું છે. હજી ભાઈ આ પતંગ ચગાવે છે. હજી આ પતતું અમારે જો નહીં. આ મિત્રો આ બધા થાકી ગયા છે. જો બધા ખાવા બેસી ગયા છે. આ શું ખાય છે જોજો. એટલે આમાં ગોરા કે આ બટેટા ભૂંગળા ખાય છે બધા. આ બધા બટેટા ભૂંગળા ખાય છે. ઓલા ઢાબા વાળા બહુ પાવર કરે. આ ઢાબા વાળા બહુ પાવર કરે છે. અમારી 2 પતંગ કાપી ગયા છે. એને અમે કેટલી કાપી નાખી પણ અમારી 2 પતંગ કાપી ગયા છે. ડિસ્કો કરે ડિસ્કો કરે. એ સુરા આ ઢાબા વાળા બહુ બોલે છે. 2 પતંગ કાપી ગયા. અમારી 2 પતંગ કાપી ગયા ને એટલે આ ભાણા નહીં કાપી ગયા. કાપતા નો આવડે ને એટલે કાકટા તો નકા મૂકો નહીં. હું મારી પતંગ ચકવાઈ જાવ તમે ખાલી જોવો આગળ. હા આયા તો કેટલી 2-3 પતંગ કાપી નાખી. કેટલી પતંગ કાપી? 3 કાપી. તે 3 પકડ. હા બરાબર. કેટલી પતંગ કાપી તે? બરેલી દોરી લેવો સુરત થી. હા ભાઈ સુરત થી ખીર ગામડે કરો. 12 પતંગ કાપી. અરે આ બરેલી કેટલી પતંગ કાપી? ક્યાં હા ભાઈ ગો આવી ગયા કે હા ભાઈ આવી ગયા પતંગ ખાઈ પીને આવ્યો છો નાય તો નવા કપડા બોડા પહેરી પતંગ ચગાવો. ઉપ ઉપ આગામાં યા કાકા પતંગ ચગાવે. હવે હાંસ પડી ગઈ છે. આ બધા પતંગ ચગાવે છે ધાબા ઉપર. લાલુ લાલા કાકા ને ઈવલો ને ઓલો લાલા કાકા અમારે ઇન્સ્ટા માં નહીં યુટ્યુબ માં મેકવાનું હોય. બહુ મોટી હે આ તો વીટવી એક અહીંયા કાંચા હાંસ પડી ગયો. હવે પવન નો ફેરો. અમારું છેલ્લું ધાબુ છે. આમનો પવન જોઈએ ને તો બહુ મજા આખા ગામ ની કાપ. હાલો મિત્રો હાંસ પડી ગઈ છે. હું મારો ભાઈ પણ પતંગ ચગાવી છે. આ પતંગ અમારી પતંગ છે. આ બધા તો હાંસ પડી ગઈ છે. આ તો અમારી પતંગ છે. હવે શેલી પતંગ ચગાવવાનું છે. ફેફલું હાવ આ ગરાડા પકડ્યો છે આ ભાઈ મેહુલભાઈ. પછી ઘર ભેગા. હવે થાકી ગયા છીએ અમે. હવે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. હજી પતંગ ચગાવું લો શું કહેવાય આ જગ્યા તો પીવાને મને પાયો રે. હા હા નતો પીવાને મને
હાલ હાલ આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખીશું મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. આ બધા મિત્રો જો થાકી ગયા છે, બધા અહીં બેઠા. હા, લાલા કાકા અને લાલુ અને નનકો અને હજી 2-3 જણા તો હુઈ ગયા થાકીને. તો આપણી ઘેરી હુઈ જવું છે. કાલે સવારમાં 10-11 વાગે જાગવાનું છે. બાય બાય.